રાજકોટના બાંદ્રા ગામે નર્મદાના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે। પાઇપલાઇનનો વાલ વધુ ખોલવાના કારણે ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને મોટા પાયે નુકસાનની ખબર હાલમાં સામે આવી રહી છે। રાજકોટના બાંદ્રા ગામમાં આ નર્મદાના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે। પાઇપલાઇનનો વાલ વધુ ખોલવાના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને મોટા પાયે નુકસાનની ખબર હાલમાં સામે આવી રહી છે। રાજકોટના બાંદ્રા ગામની આ ખબર છે કે જ્યાં નર્મદાના પાણી ખેતરોમાં ઘૂસી જાય છે। પાઇપલાઇનનો વાલ વધુ ખોલવાના કારણે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। રાજકોટના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોને મોટા પાયે નુકસાનની ખબર હાલમાં સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ ખેતરો છે, ખેતરોની અંદર આપ જોઈ રહ્યા છો કે નર્મદાનું પાણી જે છે એ ખેતરોમાં ઘૂસી ચૂક્યું છે। જયેશ, ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે, આમાં કોની બેદરકારી છે, શું જાણકારી? ચોક્કસથી જનક વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બાંદ્રા ગામ ખાતે નર્મદાનું પાઇપલાઇનનું પાણી જે છે તે ખેતરોમાં ઘૂસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। ગામના ખેડૂતો દ્વારા જે પાક હોય છે તે પાકમાં ભારે નુકસાન થયાના દ્રશ્યો છે। ગોંડલ તાલુકાના બાંદ્રા ગામમાં જે વિસ્તાર છે ત્યાં નર્મદાની પાણીની પાઇપલાઇન જે છે તેમના વાલ તૂટ્યો હોય તે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરો જે છે તેમાં પાણી ઘૂસ્યા છે। પાણીનો પ્રવાહ વધુ થતા અચાનક પાણી જે છે તે ખેતરોમાં ભરાઈ જતા પાકને મોટી નુકસાની જવાની ભીતિ વર્તાઈ રહી છે। જી બિલકુલ આભાર જયેશ। તો આપ જોઈ રહ્યા છો ગોંડલના બાંદ્રા ગામે નર્મદાના પાણી ઘૂસી ગયા છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે।